કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસની છૂટછાટ જાહેર કર્યાને પગલે ભાવમાં ઉછાળો આવ્યો જ છે। આજે સતત બીજા દિવસે ભાવ વધારો થયો હતો। 2 દિવસમાં ભાવમાં 50%નો ઉછાળો નોંધાયો છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક 1125 ક્વિન્ટલની હતી। વિકાસ છૂટથી ભાવ હજુ વધશે તેવા આશાવાદને કારણે ખેડૂતોએ માલ હાથ પર રાખીને ઉતાવળે વેચવાનું ટાળવાનું વ્યૂહ અપનાવવાનું મનાતું હતું। હરાજીમાં 150 થી 351ના ભાવ હતા, તે ગઈકાલે 130 થી 311ના પડ્યા હતા, જ્યારે શનિવારે 90 થી 261ના ભાગમાં વેચાણ થયું હતું। આ ગણતરીએ 2 દિવસમાં અંદાજિત 50%નો ભાવ વધારો થઈ ગયો છે। ડુંગળીની નિકાસબંધી દરમિયાન જંગી માત્રામાં માલ વેચાયો જ ગયો હતો। હવે નિકાસ છૂટથી માલની ખેંચ સર્જાવાની તથા ભાવમાં વધારો થવાની ગણતરી મૂકવા લાગી છે। જો કે આવી સ્થિતિ સર્જાવાના સંજોગોમાં ફરી સરકાર નિયંત્રણાત્મક પગલાં લઈ શકે છે। ખાસ કરીને લોકસભાની ચૂંટણી સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં કોઈ મોટો વધારો ન થાય તેની તકેદારી રાખવામાં આવશે તે નિશ્ચિત છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવને વધતા રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બરમાં નિકાસબંધી મૂકવામાં આવી હતી। ભારે ઊહાપોહ છતાં સરકારે નિર્ણય બદલ્યો ન હતો। ખુદ ભાજપના સાંસદો આગેવાનોએ પણ આ માટે રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું। કેટલાક વખતથી ભાવ સ્થિર થવાને પગલે સરકારે 2 દિવસ પૂર્વે નિકાસમાં છૂટછાટ જાહેર કરી હતી। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ।